સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો ગઈકાલથી જ મેઘો જામ્યો છે। ગઈકાલે 10 જેટલા તાલુકા એવા હતા જેની અંદર મિત્રો 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો અને 7 તાલુકા તો એવા છે મિત્રો જેની અંદર 7.5 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો। એટલે કે ગુજરાતમાં હવે મેઘો મંડાણો છે અને જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગઈકાલે 120 તાલુકાની અંદર વરસાદ પડ્યો જેની અંદર મિત્રો જોવા જઈએ તો 40 તાલુકા એવા હતા જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો છે। આજે વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે। જુનાગઢ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને મેંદરડાની અંદર માળી આટણિયાની અંદર મિત્રો 7.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા મિત્રો જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાણી છે। અહીંયા મિત્રો મેપ જોઈ શકો છો। ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। લાઈવ ડેટા પણ જોઈ શકો છો। સુરતના પલસાણાની અંદર 8 ઇંચ, સુરતના બારડોલીની અંદર મિત્રો 8 ઇંચ, વલસાડના ઉમરગામમાં 8 ઇંચ, સુરતના મહુવાની અંદર 7.5 ઇંચ, વલસાડના વાપીની અંદર 7.5 ઇંચ, જૂનાગઢના માળી આટીનાની અંદર 7 ઇંચ મિત્રો આજનો પણ ત્યાં 7 ઇંચ, સુરતના અંબિકાની અંદર 6.5 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર 5 ઇંચ, જૂનાગઢના કેશોદની અંદર 5 ઇંચ, આ સિવાય જૂનાગઢના માંગરોળની અંદર 4 ઇંચ, સુરતના ઉમરપાડા પાલડી, જૂનાગઢના ભેસાણની અંદર તમે જોઈ શકો છો મિત્રો આ ગઈકાલનો વરસાદનો ડેટા છે અને આજે વહેલી સવારનો માંગરોળનો જોઈ શકો છો। જૂનાગઢના માંગરોળની અંદર 7.5 ઇંચ વરસાદ, સૂત્રાપાડાની અંદર ફરી એક વખત આજે મિત્રો ખાસ કરીને 5 ઇંચ, જૂનાગઢના માળી આટણિયાની અંદર 4.5 ઇંચ, આ સિવાય કેશોદની અંદર પણ 7.5 ઇંચ, આ સિવાય પાટણ વેરાવળની અંદર 3.5 ઇંચ, જૂનાગઢના વંથલીની અંદર પણ 3 ઇંચ। આમ જોવા જોઈએ તો વડોદરા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના ભાગોની અંદર ભારે વરસાદ ખાબકી રહ્યો છે। હવામાન વિભાગે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને રેડ એલર્ટ અતિ ભારે વરસાદની આગાહી અહીંયા તમે જોઈ શકો 3, 4 તારીખનો 5 તારીખનો મેપ તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો મિત્રો આ તમામ મેપ આપણે વિગતવાર માહિતી મેળવશું। ગુજરાતમાં કયા કયા જિલ્લાની અંદર મિત્રો હજુ ભારે વરસાદ આગામી સમયની અંદર જોવા મળવાનો છે તેમજ લાઈવ વિડીયો પણ જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી રાત્રે અને મિત્રો આવતીકાલે ક્યાં ક્યાં ખાબકી શકે છે વરસાદ અહીંયા તમે જોઈ શકો છો। 2 તારીખ સુધીની અંદર 2 જૂન સુધીની અંદર ત્યાં ને ત્યાં ચોમાસું એટલે કે ખાસ કરીને પોરબંદર સુધીનો ભાગ કવર છે। અહીંયા મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીનો જો વાવાઝોડું છે જેની ટ્રમ્પ રેખા ગુજરાત સુધી મંડાયેલી છે અને એક ટ્રમ્પ શોર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ પશ્ચિમ ઘાટની અંદર છે જેને લઈને ગુજરાતની અંદર એક સાથે બે સિસ્ટમો ભેગી થઈ છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળવાનો છે। ગઈકાલના વરસાદના ડેટા જોયા અહીંયા તમે મિત્રો જોઈ શકો આજે રાત્રે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં પરંતુ અતિ ભારે વરસાદની આગાહી છે। 3 તારીખનો મેપ જોઈ શકો 3 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની છે। સાથે મિત્રો અહીંયા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પણ એડ થઈ ગયું છે, ભારે વરસાદ પડી શકે છે। 4 તારીખના મેપની અંદર દક્ષિણ ગુજરાતની અંદર તમામ વિસ્તારમાં વરસાદ પડશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર 50 થી લઈને 70% જેટલા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। 5 તારીખે પણ દક્ષિણ ગુજરાતના લગભગ તમામ વિસ્તારમાં વરસાદની આગાહી છે તો ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતની અંદર હળવો તો કચ્છની મિત્રો વાત ભૂલાઈ જશે। કચ્છની અંદર મિત્રો 20 થી 25% એટલે કે અમુક ગામડાઓની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। આ મિત્રો આગાહી છે તમે જોઈ શકો 6 તારીખે પણ વરસાદને લઈને આગાહી છે જો કે રેડ એલર્ટ નથી। 7 તારીખે 8 તારીખે પણ વરસાદની આગાહી છે જેમાં અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં અને 7 તારીખથી અને 8 તારીખે માત્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। એવું નથી મિત્રો વરસાદ ગયો હવે પણ મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ ચાલુ રહેવાની છે। આજે રાત્રે ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ મિત્રો જોઈ લો તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડની અંદર મિત્રો રેડ એલર્ટ છે। સાથે મિત્રો ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરની અંદર મિત્રો આજે રેડ એલર્ટની વાત કરવામાં આવી છે તો આજે રાત્રે પણ આ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું હજુ પણ જોર રહેલું છે। સાથે રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગની અંદર ઓરેન્જ એલર્ટ છે તો મિત્રો ખાસ કરીને છૂટાછવાયા સ્થળોએ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। આ સિવાય દ્વારકા, જામનગર, પોરબંદર,
બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ આજે રાત્રે મિત્રો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળી શકે છે. 3 તારીખે એટલે કે આવતીકાલની આગાહી સુરત, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો અત્યંત ભારે વરસાદ મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં ખાબકી શકે છે. સલામત સ્થળે મિત્રો રહેવાની વાત છે. પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગની અંદર મિત્રો 3 તારીખે ઓરેન્જ એલર્ટ છે. તો ત્યાં પણ છૂટાછવાયે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તો દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરની અંદર પણ મિત્રો ખાસ કરીને યલો એલર્ટ છે. તો ત્યાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ મિત્રો આગાહી કન્ટિન્યુ ચાલુ રહેશે. 4 તારીખે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. તો 4 તારીખે અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, દાહોદની અંદર ઓરેન્જ એલર્ટ છે. તો ત્યાં પણ મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારમાં પણ તો અતિ ભારે વરસાદ પડી શકે છે. જુનાગઢ, પોરબંદર, રાજકોટ, આણંદ, વડોદરા, પંચમહાલ અને મહીસાગરની અંદર યલો એલર્ટ છે. તો 4 તારીખે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે. આવું નથી કે આ વિસ્તારમાં પણ જ્યાં ભારે વરસાદની આગાહી છે તેનો બાકી સમગ્ર ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે. 5 તારીખથી થોડુંક મિત્રો જોર ઘટશે, જેને લઈને નવસારી, વલસાડ અને ડાંગની અંદર રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદનું આગાહી છે. મિત્રો જ્યાં જ્યાં રેડ એલર્ટ હોય છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ પરંતુ અત્યંત ભારે વરસાદ જોવા મળશે. ઓરેન્જ એલર્ટનો મતલબ એમ થાય કે અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપીની અંદર ઓરેન્જ એલર્ટ છે. તો ત્યાં મિત્રો ખાસ કરીને છૂટાછવાયે પરંતુ ભારેથી અતિ ભારે વરસાદની અને યલો એલર્ટ જ્યાં હોય જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં આ જિલ્લાની અંદર પણ 5 તારીખે મિત્રો છૂટાછવાયા સ્થળોએ પરંતુ ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી. તો 6 તારીખનો મેપ પણ મિત્રો તમે જોઈ શકો છો. 6 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે. અત્યારે મેઘો છે એ મિત્રો રાજકોટ, પોરબંદર અને એની ઉપર જામ્યો છે. તો હજુ પણ આજે રાત્રે ભૂક્કા કાઢી શકે છે. સાથે જ મિત્રો મોટી આગાહી એ આવી ગઈ છે કે ખાસ કરીને આખો જુલાઈ મહિનો કેવો રહેશે, ભરપૂર રહેવાનો છે. 2 તારીખથી 9 તારીખ સુધીની અંદર દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જ્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને 9 જુલાઈથી લઈને 16 જુલાઈ સુધીની અંદર અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે. સાથે મિત્રો ખાસ કરીને 16 જુલાઈથી લઈને 13 જુલાઈ સુધી વરસાદનું થોડુંક જોર ઘટી શકે છે. પરંતુ ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. સાથે જ મિત્રો 23 તારીખથી લઈને 30 જુલાઈ સુધીની મિત્રો આગાહી જોઈ શકો છો. ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો જોવા. તો આજે રાત્રે મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડશે વિન્ડી એપ્લિકેશનના મેપ ઉપરથી પણ સ્થિતિ જોઈ શકો છો. ખાસ કરીને 6 તારીખ સુધીની 6 વાગ્યા સુધીની સ્થિતિ પ્રમાણે તમે જોઈ શકો છો. ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર, દક્ષિણ ગુજરાતના તેમજ મિત્રો અમરેલી, ભાવનગર, રાજકોટના કેટલાક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજસ્થાનને અડીને આવેલા બોર્ડર એરિયાની અંદર રાત્રિના સમયે તમે જોઈ શકો છો ફરી એક વખત માળિયાહાટીના પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી જિલ્લો છે. આ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે. સાથે સુરત, નવસારી, વલસાડની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો જ્યાં જ્યાં મિત્રો નીચેનો ભાગ છે આ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. હાલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું તો તેની વાત કરી દઈએ તો ખાસ કરીને સિસ્ટમ મિત્રો હાલ 2 એક્ટિવ થઈ ગઈ છે. એક મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ને એક સિસ્ટમ મિત્રો આવી રીતે અરબી સમુદ્ર. તો 2 સિસ્ટમો હાલ ભેગી થઈ ગઈ છે, જેને લઈને આગામી સમયમાં ગુજરાતની અંદર હજુ પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારમાં મિત્રો જાહેર રજા પણ આપી દેવી પડે તેવી પરિસ્થિતિ આગામી સમયની અંદર જોવા મળી શકે છે. કારણ કે જે આ સિસ્ટમ છે, જે આ વાવાઝોડું છે એને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. તો બંગાળની ખાડીની અંદર બનેલી વારંવાર સિસ્ટમને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં હજુ પણ વરસાદનું એવું ને એવું જોર રહેશે. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.